त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् महादेव महादेव क्या बात તો આ ગુજરાતી સ્ટાઇલ છે ગાવા. हाँ यस આ લહેજો ગુજરાતી છે. તો આ વેસ્ટર્ન બી છે, તો એની ટેકનિક અલગ છે, ગુજરાતી ગાવાની ટેકનિક રસ્તો અલગ થઈ ગયો ખાલી. યસ એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે. કેડે કંદોરો કોટમાં દોરો કેડે કંદોરો કોટમાં દોરો તારા લહેરિયાની લાલ લાલ ભાતે કે તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું રે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું રે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. એ કાર્યક્રમની રૂપરેખા અને પછી આગળ આપણે ચર્ચા કરીએ. 21 તારીખે શનિવારે રાત્રે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રાત્રે 9 થી 12 કાર્યક્રમ છે. ઓકે. પણ કાર્યક્રમ તો હું ઘણા બધા કરતો હોઉં છું, પણ આ કાર્યક્રમ ખાસ એટલા માટે છે, નાના બાળકોમાં એક માનસિક રોગ હોય છે અને એના ઘણા બધા સિમ્પટમ્સ હોય છે. એમાંના એવા રોગો છે, એક તો ડાઉન સિન્ડ્રોમ અને ઓટિઝમ નામના બે એવા રોગો છે કે જેની સારવાર અને એના પર થતા રિસર્ચ, એ બંને વસ્તુ માટે આ કાર્યક્રમમાંથી જે ભંડોળ આવશે, જે ખર્ચો નીકળશે, જે પૈસા નીકળશે, કે જે અનુદાન આવશે અને જે ટિકિટો વેચાશે એમાંથી જે પૈસા એકત્રિત થશે, એ બાળકોની સારવાર અને એમના પર થતું રિસર્ચ, ઓકે, એના માટે ખર્ચવામાં આવશે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. બાકી ગુજરાતી મ્યુઝિકની રેન્જ એટલી છે, એવડી મોટી રેન્જ છે કે હું આપને શું કહું, ગળથુથીથી લઈને ગંગાજળ સુધી, છેલ્લે માણસ મરે ત્યારે મોઢામાં આપે ગંગાજળ, તુલસી પત્ર, ત્યાં સુધીના માણસના જીવનની સાથે જોડાયેલા દરેક આયામોમાં મ્યુઝિક છે. મેં તો નોટ કરેલું છે કે પેલો કલાકાર સારા ભજન ગાતો હોય, જૂનું કલ્ચર યાદ કરાવતો હોય, ત્યારે લોકો બસ અદબ પાડીને શાંતિ બેઠા, અને જેવું કોઈ એવું ગીત બોલે તો ઊભા થઈ જાય, તાળીઓ પડે, વાહ અવાજ, વાહ કલાકાર, શું વાત છે, બસ એવી ફરમાઈશ. હાલરાથી લઈને મરસિયા સુધીની રેન્જ છે આપણી પાસે. 16 સંસ્કારના ગીતો છે આપણી પાસે. માણસ પ્રકૃતિ સામે જુએ છે તો એનું પણ એક ગીત છે. યસ. આંખોના ગીતો છે, ભગવાનના વર્ણનના ગીતો છે, એક સ્ત્રીનો વિરહ છે તો એના ગીતો છે, એના પ્રેમના ગીતો છે, એના ત્યાગના ગીતો છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. આ ગમ્યું તમને? સ્વાભાવિક છે, આ ગમે, કેમ કે કમ્પોઝિશન, લિરિક્સ બધા સારા છે. તો એવું ના કહી શકીએ કે લોકોની ડિમાન્ડ છે. લોકોને ડિમાન્ડ કરતા શીખવાડે જે તે વ્યક્તિઓ. જૂના ગીતો છે. હવે તમે વેણી કાકાના ગીતો લ્યો, તારી આંખનો અખી તારા બોલ, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. કેવા ગીતો છે, મારી નાખે એવા લોકગીતો છે પ્રભુ. એ સુના સમુદ્રની પાળે રે આઘ
આઘા સમંદરની પાળે રે. એટલે એવા પ્રકારના લિરિક્સ લખવામાં આવે છે જે ખરેખર લખાવાના, જે પંજાબની હાલત છે એ તરફ ગુજરાત ગતિમાન છે અત્યારે. કેમ એવી રીતે તમે થોડી માનો છો? ચિંતા એવું માની રહ્યો છું કેમ કે એવા શબ્દો લખાય છે, એવા ગીતો ગવાય છે. કેવા કેવા દુહા છે સાહેબ, મારી નાખે એવા દુહા છે આપણા ગુજરાતી પાસે, આપણા ગુજરાતી સાહિત્ય, આપણું લોક સાહિત્ય, આપણું શિષ્ટ સાહિત્ય. તમે બેને તોલો ને તો એની તુલનામાં કોઈ બીજું સાહિત્ય નથી આવે. આવતું. એટલું રીચ ને એટલું લાલિત્ય ભર્યું સાહિત્ય છે, પણ એમાંથી કોઈ ઉઠાવતું નથી. ગુરુજીના નામની હો મારા છે લોકમાં, મારા નારાયણ નામની હો મારા છે લોકમાં. જીણા 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 રે ઉડા ગુલાલ, માઈ તેરી ચુનરિયા લહેરાઈ. તો લોકો આ પણ સાંભળે છે, આ ખરાબ નથી. નથી. યસ. એ જ લોકો આ પણ સાંભળે છે. આભમાં જીણી જબુ કે વીજળી, એ જીણા ઝરમર વળે મેઘ ગુલાબી. તમને હું તમને નહીં રે જવા દઉં નોકરી. આભમાં જીણી જબુ કે વીજળી. નમસ્કાર ગુજરાત, કેમ છો? બધા મજામાં જ હશો આજ તો. કારણ કે એમ કહેવાય છે ને કે દુનિયા ખૂબ મોટી છે, પરંતુ દુનિયામાં રહેલા લોકોના ગોલ બધાના અલગ અલગ છે. જેમ કે લોકો અલગ અલગ કામ કરતા હોય, પોતાની અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, પરંતુ એમાંની એક પ્રવૃત્તિ જે સૌ કોઈ લોકોને ગમતી હોય, એ એકલતામાં કદાચ એમને સાંભળવા ગમતા હોય ને, એ છે સંગીત. અને આજકાલ સંગીત કોને નથી ગમતા? બધાને ગમે છે. પણ જો કોઈ એવા કલાકારોના ગીત કદાચ મગજમાં ફિટ થઈ જાય તો એ પછી એક લગની લાગી જાય આપણને. જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ આપણે કોઈ મીઠાઈ ભાવતી હોય તો આપણે એ જ મીઠાઈ ભાવે, બીજી આપણને ના ભાવે. તો કલાકારોમાં પણ એવું છે કે એક કલાકાર જો આપણે મગજમાં બેસી ગયો ને તો બીજા કલાકારો ભલે ગાય છે સારું, પરંતુ જે પહેલો કલાકાર આપણે જે મગજમાં બેસી ગયો હોય ને એના ગીતો સાંભળવા બહુ મજા આવે. અને કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ અને સ્ક્રીન પર તમને મારી સાથે જયદેવભાઈ દેખાતા હશે. એમની સાથે જ આજે ચર્ચા કરવી છે, કારણ કે આજનો દિવસ ખૂબ ખાસ રહેવાનો છે અને કાર્યક્રમ એ ખૂબ ખાસ રહેવાનો છે. જયદેવભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. જયદેવભાઈ, ખૂબ સાંભળ્યા તમને. આમ તો ઇન્સ્ટાગ્રામ પર તમારી રીલો અનેક અઢળક આવતી હોય છે, લોકોનો તમને અઢળક પ્રેમ મળતો હોય છે, પરંતુ એ કાર્યક્રમમાં તમે આવ્યા છો. એ કાર્યક્રમની રૂપરેખા અને પછી આગળ આપણે ચર્ચા કરીએ. એક કાર્યક્રમ વિશે નાનકડી વાત. જી, કાર્યક્રમ વિશે આપને જણાવું તો 21 તારીખે શનિવારે રાત્રે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રાત્રે 9 થી 12 કાર્યક્રમ છે. ઓકે. પણ કાર્યક્રમ તો હું ઘણા બધા કરતો હોઉં છું, પણ આ કાર્યક્રમ ખાસ એટલા માટે છે કેમ કે આ કાર્યક્રમ કોઈ ખાસ ઉદ્દેશ્યને લઈને કાર્યક્રમ કરી રહ્યા છે. બરાબર. એમાં જ્યારે જ્યારે કોઈ ચેરિટીને લગતા કાર્યક્રમો હોય ત્યારે મને એક અલગ આનંદ હોય છે, કેમ કે આપણા કાર્યક્રમના માધ્યમથી બીજા ઘણા બધા સારા કાર્યો થતા હોય છે. તો એની ખુશી એક અલગ હોય છે કે આપણા દ્વારા એક સારું કામ પણ થાય છે. એ અલગ વિષય છે કે એમાં કેટલા લોકો જોડાય છે, કેવી રીતે એનું આઉટપુટ શું રહે છે, એ તો પછીનો વિષય છે. પણ એક આર્ટિસ્ટ તરીકે મને ખૂબ જ આનંદ થતો હોય છે. એવો જ એક આ કાર્યક્રમ છે કે જે નાના બાળકોમાં એક માનસિક રોગ હોય છે અને એના ઘણા બધા સિમ્પટમ્સ હોય છે. એમાંના એવા રોગો છે, એક તો ડાઉન સિન્ડ્રોમ અને ઓટિઝમ નામના બે એવા રોગો છે કે જેની સારવાર અને એના પર થતા રિસર્ચ, એ બંને વસ્તુ માટે આ કાર્યક્રમમાંથી જે ભંડોળ આવશે, જે ખર્ચો નીકળશે, જે પૈસા નીકળશે, કે જે અનુદાન આવશે અને જે ટિકિટો વેચાશે એમાંથી જે પૈસા એકત્રિત થશે,
એ બાળકોની સારવાર અને એમના પર થતું રિસર્ચ ઓકે. એના માટે ખર્ચવામાં આવશે. હમ હમ. એટલે એક તો એક રીતે જોઈએ તો આ સેવાકીય કાર્ય છે. ઓકે. એટલે ન્યૂઝ રૂમ એક્સપ્રેસના માધ્યમથી કે જેટલા મીડિયા છે એમના માધ્યમથી આપણે એવી અપીલ કરીએ લોકોને કે આ કાર્યક્રમમાં એટલા માટે જોડાઓ, નહીં કે માત્ર ને માત્ર મ્યુઝિક, પણ એક સેવાકીય પ્રવૃત્તિ છે, એક સેવાકીય કામ છે. નાના નાના બાળકોને આવા રોગો હોય છે, ડિસીઝ હોય છે, તો એના પર સારવાર થાય. ઘણા બધા લોકો એવા હોય છે કે જે બિચારા સારવાર કરવા માટે સક્ષમ નથી હોતા. આપણા અમદાવાદના જાણીતા ડૉક્ટર કેતન પટેલ જેવા લોકો એવા હોય છે કે જે બાળકોને ફ્રી ઓફ કોસ્ટ એમના રોગોનું નિદાન કરતા હોય છે, એમની સારવાર કરતા હોય છે. એટલે એવા ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં ડૉક્ટર સાહેબ જેવા ઘણા બધા લોકો જોડાયા છે. તો એ ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમનો, એનો આનંદ. શું નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ? કારણ કે અદ્ભુત કાર્યક્રમ છે ને. પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન જયદેવભાઈ, કારણ કે માત્ર વાત કરવી અને કાર્યક્રમને કરી બતાવવું એમાં ઘણો બધો ફેર છે ને. આ કાર્યક્રમ ખરેખર મને તો એમ થાય છે કે બહુ અદ્ભુત રહેવાનો છે ને, લોકો બધા આવવાના છે ત્યાં. બિલકુલ. સંગીત છે એ સૌ પ્રથમ તો ઈશ્વરની આરાધના માટેનો એક એવો રસ્તો છે કે જે માત્ર ને માત્ર સૌ પ્રથમ તો ઈશ્વરે બનાવેલી એક રચના છે કે જે એના સુધી પહોંચવાનો સૌથી સરળ અને સહેલો માર્ગ છે. એટલે કોઈ પણ ગાયક ગાતો હોય ત્યારે એના સેન્ટરમાં થોટ ઓફ ધ સેન્ટર ઈશ્વર જ હોય છે, અને એમાં આવું કાર્ય ભળી જાય એટલે ખૂબ આનંદ થાય. પણ જે કાર્યક્રમ વિશે તમે મને પૂછ્યું કે આ કાર્યક્રમ છે શું, આમાં શું હશે, તો મારી જર્ની એવી રહી છે કે હું અલગ અલગ પ્રાંતમાં જઈને, અલગ અલગ સ્ટેટમાં જઈને ત્યાંનું પ્રાંતીય, ત્યાંનું લોકલ મ્યુઝિક શીખવા ગયો છું. અને એના કારણે મેં ઘણા બધા પ્રકારના મ્યુઝિકો શીખ્યા છે. એટલે આ કાર્યક્રમમાં હું ગુજરાતી પણ ગાઈશ, હું ગઝલ્સ પણ ગાઈશ, હું ફિલ્મી સોંગ પણ ગાઈશ, હું ક્લાસિકલ ગાઈશ, હું ફ્યુઝન ગાવાનો છું, કેટલા સૂફી ગીતો ગાવાનો છું. એટલે આખું મિક્સ કાર્યક્રમ છે કે જેમાં બધા જ પ્રકારના પરફોર્મન્સીસ હશે. એટલે આ કાર્યક્રમનું આપણે ટાઇટલ રાખ્યું છે કલર્સ ઓફ મ્યુઝિક. અલગ અલગ કલર્સ છે આમાં, મ્યુઝિકના અલગ અલગ આયામો છે. એટલે આ કાર્યક્રમ મારા માટે ખાસ છે. જયદેવભાઈ, કાર્યક્રમને આગળ વધારે એક સરસ મજાની કોઈ એક નાનકડી કડીથી શરૂઆત કરી. જી, આપણે ગુજરાતમાં છીએ તો હું ગુજરાતી સંભળાવવાનો પ્રયાસ કરું છું. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીને મોલે ગયા છો રે. એવો ધાજી એમ મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી રે જો રે. ઓ ધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. ક્યાં વાત. એટલે સાંભળવું અને બોલવું એમાં ઘણો બધો ફરક હોય છે. કારણ કે સ્ટેજ પરથી કોઈ બોલતું હોય ને તો નીચે બેઠેલાને ક્યારેક એવું થાય કે યાર આવું તો હું બોલી શકું, પણ જ્યારે સ્ટેજ પર ચડે ને જયદેવભાઈ ત્યારે આમ ધ્રુજવા માંડે કે યાર બહુ અઘરું છે. કારણ કે હજારો લોકો બેઠા હોય ને એની સામે આમ ખાલી શબ્દ બોલવો હોય, ખાલી હલો હલો કરવો હોય તો આપણને એવું થાય. એટલે કલાકારોની અંદર એક પ્લસ પોઈન્ટ એ હોય છે કે એને માત્ર ને માત્ર એ ભૂખ્યા હોય તો એક સ્ટેજના ને એક મંચના, કે એને જો મંચ મળે ને તો ત્યાંથી એને લોકો ઓળખતા થાય. સૌથી પહેલા લોકો તમને કેવી રીતે ઓળખતા થયા? તમે પહેલો કાર્યક્રમ એવો કર્યો હોય કે જ્યાંથી લોકો તમને ઓળખતા થયા કે નહીં, એક જયદેવભાઈ કરીને છે, ખૂબ સારું ગાય છે? આમ તો ઘણા બધા કાર્યક્રમો એવા છે, પણ એક બહુ મોટો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ હતો પોરબંદરનો. વાહ. અને પોરબંદરના જે મેળાઓ થાય છે, અષ્ટમીના મેળાઓ, એમાં લગભગ 70-80 હજાર માણસો હતા. અને એ કાર્યક્રમ પહેલો મારો હિટ કાર્યક્રમ હતો. આવડી મોટી મેદની, અને એમાં પણ
આટલો સફળ કાર્યક્રમ કે જ્યાંથી મને લોકો ઓળખતા થયા કે આવું કોઈ ગાયક છે કે જે બધા પ્રકારના સંગીત અને બધા પ્રકારના ગીતો ગાઈ શકે છે. એક કાર્યક્રમ. બાકી તો જીવનમાં બહુ બધા કાર્યક્રમ છે. એક કાર્યક્રમથી કોઈ સ્ટાર નથી, એક કાર્યક્રમથી કોઈ કલાકાર ઓળખાતો નથી, પણ બહુ બધા કાર્યક્રમો, બહુ બધી મહેનત, ખાલી મહેનત નહીં, ઈશ્વરની કૃપા સાથે સાથે એક જીવનનો એક સ્ટ્રીટ રસ્તો, સાદું જીવન અને સરળ રસ્તા પર ચાલતું જીવન હોય એટલે એ બહુ મોટી ઇમ્પેક્ટ મૂકતું હોય છે કરિયરમાં. કોઈ પણ આર્ટિસ્ટના ગ્રાફમાં એકદમ લિફ્ટઅપ થવા માટેનો કોઈ શોર્ટકટ જ નથી, પણ આ એકદમ સીધા રસ્તે ચાલીને ધીમે 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 એ સફળતાના શિખરો સર કરવાના હોય છે, આવું હું માનું છું. જયદીપભાઈ, આમ પણ નાનપણથી આપણે જ્યારે મોટા થતા હોઈએ એટલે સમજો કે 5, 7, 8મા ધોરણ સુધી આપણે ભણતા એટલે આપણે એક જીવનનો ગોલ નક્કી કરીએ કે મોટો થઈને એન્જિનિયર બનવું છે, પપ્પા એમ કે તું ડોક્ટર બનજે, એટલે આપણે ગોલ નક્કી હોય કે આપણે એ લાઈનમાં જવાનું છે. પણ સાલું ખબર નહીં 20-25 વર્ષ થાય ને પછી આપણી લાઈન આખી બદલી જાય. બિલકુલ. સૌથી પહેલી લાઈન તમારી કઈ? શરૂઆતથી તમારી સંગીતની દુનિયા હતી કે કોઈ બીજી લાઈન હતી? સાચું કહું તો મારા બચપનથી 3-3.5 વર્ષનો હોય ત્યારથી હું મારા ફાધર સાથે અમારા ગામમાં, મારું ગામ છે ખારી, તો ખારી ગામમાં શનિવારીના ભજન થતા, બીજના ભજન થતા, આઠમના ભજન થતા, 14ના ભજન થતા. તો મારા બાપુજી સાથે હું નાનકડો એવો અને ભજનમાં જતો, એના ખોળામાં બેસતો. એ બહુ સારા ગાયક અને હાર્મોનિયમ પ્લેયર હતા. લેગ હાર્મોનિયમ પણ વગાડતા, બંને હાથે, બંને પગથી એમાં હવા પ્રેસ કરવાની, એમાં ભરવાની. તો એમની સાથે ભજનમાં જતો અને હું સાંભળતો એમને, ક્યારેક ક્યારેક ગાતો. ધૂન ગવડાવવામાં આવે શરૂઆતમાં, તો ધૂન પહેલાં હું ગાવાનું, પછી મારા બાપુજી ગણેશ સ્થાપન કરે, ભજન કરે. એવી રીતે બચપનથી જતો. સંગીત મને પહેલેથી ખૂબ જ રસ, ને તબલા પણ હું વગાડતો, હાર્મોનિયમ વગાડતો. પછી ધીમે 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 બધું જાતે મારા ફાધરના ગાઈડન્સથી શીખ્યો. પણ પહેલી ચોઈસ મારે ક્રિકેટ હતું કે મારે ક્રિકેટ ફિલ્ડમાં જવું. હું થોડું સારું ક્રિકેટ રમતો, પણ પછી પૂજ્ય બાપુ પાસે, મોરારી બાપુ પાસે મેં વાત મૂકી કે બાપુ હું ક્રિકેટ ફિલ્ડમાં જાઉં કે નહીં. અને ત્યાં અમારા મોટા ભાઈ જનકભાઈ અને જયદેવભાઈ માંકર, એમણે પણ મને ગાઈડ કર્યો. અને બાપુએ કીધું કે તું સંગીત ક્ષેત્રમાં જા તો સારું છે બેટા. અને જયદેવભાઈ માંકડે એમણે પણ મને કહ્યું કે તારે સંગીત ક્ષેત્રમાં જવું જોઈએ. એટલે એમના ગાઈડન્સથી, મારા મોટાભાઈ જનકભાઈ એમના ગાઈડન્સથી હું આ ક્ષેત્રમાં આવ્યો. પછી મ્યુઝિક કોલેજ ને પછી અલગ અલગ પ્રાંતમાં શીખવા ગયો. એમ કરતાં કરતાં જર્ની સ્ટાર્ટ કરી. પણ મારી ચોઈસ ક્રિકેટ હતી પહેલાં. હજુ રમવું ગમે ક્રિકેટ? ખૂબ જ ગમે. મળી જાય ટાઈમ? ટાઈમ કાઢવો પડે છે. કારમાં હું બેટ જોડે જ રાખું. એટલે ખાલી મેદાન દેખાય એમ લાગે કે રમવું છે, બહુ ઈચ્છા થાય, બહુ જ ઈચ્છા થાય. ઘણી વાર સમય ના મળે, પણ ક્યારેક ટાઈમ કાઢી લઉં છું, બાળકો જોડે રમી લઉં. મારા ગામડે જાવ ત્યારે. કોણ આઈડલ માનો છો ક્રિકેટરમાં? આઈ લવ સચિન તેંડુલકર. ક્યાં વાત છે. દ્રાવિડ, કોહલી, રોહિત શર્મા, આ બધા બહુ છે, પણ સચિન તેંડુલકર મારો ફેવરેટ છે. એક ગોલ આમ નક્કી કર્યો કે આપણે ક્રિકેટ રમવી છે અને આપણે કોઈ ક્રિકેટમાં જ આપણે જર્ની આગળ વધારવી છે, તો આમ કે એવો પ્રયાસ એમ કર્યા કે આમ સ્ટેડિયમમાં જઈને આપણે એવું થાય કે ના મળવાના આવ્યો કે ભાઈ કોઈ ક્રિકેટર સાથે આપણે જે ક્રિકેટરને જોડે રમ્યો છું. શું વાત છે. હું ચેતેશ્વર પૂજારા જોડે રમ્યો. વાહ ભાઈ. આ લોકો જોડે મેં ક્રિકેટ રમ્યું છે. એટલે એક પોરબંદરના હતા જયદેવ ઉનડકટ, એમની સાથે પણ રમ્યો છું. હું સારું ક્રિકેટ રમતો ત્યારે, સિઝન રમતો અને મજા કરતા અમે લોકો. પણ એક ક્ષેત્રમાં જઈ ન શક્યો, જેનો કોઈ અફસોસ નથી, પણ હજી એક બેક ઓફ ધ માઇન્ડ પેલું એક કરંટ તો રહે જ આપણા અંદર કે ક્રિકેટ રમીએ. વોલીબોલ રમતો, પણ ક્રિકેટ પહેલી ચોઈસ હતી. એટલે રમત ગમતમાં પણ એકદમ રસ ધરાવવાનું અને બિલકુલ બહુ બધી રમતો રમતા અમે લોકો. કારણ કે ના કેટલાય કલાકારો એવા પણ મેં જોયા છે કે જે સ્કૂલોમાંથી જન્મે છે. પેલી પ્રાર્થના બોલતા હોય ને તો એમાં તબલાથી એ શીખતા શીખતા એ આગળ વધે, અથવા તો ગાવાથી આગળ વધે. એટલે ઘણા બધા કલાકારો એવા છે. સ્કૂલની અંદર જર્ની કેવી તમારી? એમ મારી સ્કૂલમાં મારા ટીચર હતા શિલ્પા મેમ. એ મને એવું કહેતા તારો અવાજ બહુ ફાઇન છે, તારે ગાવું જોઈએ, તારો અવાજ બહુ ફાઇન છે. મને કોઈને કોઈ ગીત શીખવતા અને મને ગવડાવતા પ્રાર્થનામાં. એને મને બહુ એન્કરેજ કર્યો બચપનમાં, તું બેટા બહુ સારું ગાઈ શકીશ. અને મને બહુ પ્રેમ કરતા, હજી બી જ્યારે પણ વાત થાય ત્યારે પ્રેમ કરે. પણ એ પહેલાં મને કહેવાવાળા પહેલાં કે તું બહુ સારો ગાયક બની શકે એમ છે. પરિવાર શું કે એમ કે તમારે કલાકાર, તમે એમ
થોડી થોડી તમે ટ્રાયલ કરતા કરતા ધીમે ધીમે મંચ પર સ્ટેજ પર ચડવા લાગ્યા, કલાકારો સાથે ગાવા લાગ્યા, પરિવારનું શું રિએક્શન હોય આમ પહેલી વારમાં કે ભાઈ આપણો દીકરો તો સ્ટેજ પર ચડીને ગાય છે, સામે લાખો લોકો બેઠા છે? મારા ફાધર જ્યારે હતા ત્યારે એ બહુ એન્કરેજ કરતા મને, અને એમણે કોઈ જ એક્સપેક્ટેશન્સ કે કોઈ જ એવા ખોટા સપનાઓ કે કંઈ જ એવું કંઈ નહીં, બેટર નેચરલ પ્રોસેસ જે છે એને આપણે ફોલો કરવાની, અને ડેસ્ટિની ફિક્સ છે, આપણે તો ખાલી એમાંના પાત્રો છીએ, આપણું કોઈ સ્થાન સીમિત છે આપણે તો ત્યાં સુધીના, એટલે ગો વિથ ધ ફ્લો એવું મને કહેતા, ભાઈ જે નેચરલ પ્રોસેસ છે એની સાથે જોડાઈ જવાનું, વર્તમાન સમયને સમજીને. એ મને સમજાવતા, ઘણા બધા રાગો સમજાવતા, શીખવતા, પણ એણે ક્યારેય એવી અપેક્ષા નથી રાખી કે મારો છોકરો જલ્દી સ્ટાર બને કે હું સ્ટાર બનું એના માટે પ્રેયર કરે, એવું એ એવું માનતા કે એનું જોઈ લેશે અને એનું એ ફોડી લેશે, કેમ કે એને એટલો બધો મારા ઉપર ટ્રસ્ટ હતો કે એનું એ જોઈ જ લેશે, અને એ ગમે ત્યાંથી બહાર આવશે, ગમે ત્યારે એનું જોઈ લેશે, એટલો કોન્ફિડન્સ મારા ફાધરનો મારા ઉપર નહોતો. અને બહુ નેચરલ જીવનમાં બિલીવ કરનારા માણસ હતા. મારી મા છે તો એ મારા માટે સતત પ્રાર્થના કરતી હોય કે મારો છોકરો આનંદમાં રહે, એની હેલ્થ સારી રહે, જલ્દી મોટો સ્ટાર બની જાય, એવું બધું મારી મા પ્રાર્થના કરે. પપ્પા કરતા મમ્મીના સપના બહુ મોટા હોય કે મારો દીકરો વેલો લોકોની વચ્ચે પહોંચી જાય. મારી બહેનો, મારા ભાઈ, બધા જ લોકો, બધા જ બહુ. એક તમને ગમતું કોઈ ગીત, નાનકડી કડી? એક સોંગ મેં ગાયું હતું વચ્ચે, અને એક ગીત ગાયા પછી મને એના ઓરિજિનલ સિંગર, એના મ્યુઝિક ડિરેક્ટર અને ઘણા બધા લોકોની સાથે મારે વાત થઈ. વાહ! એ ગીત હતું શાહરૂખ ખાનનું ફિલ્મનું એક ગીત હતું, મિતવા. યસ. અને એના ઓરિજિનલ ગીત જેણે ગાયું છે ફિલ્મમાં, એનું નામ છે શફકત અમાનત અલી ખાન. એનો પાकिस्तान થી મને કોલ આવ્યો હતો. ओह, कि आपने बहुत अच्छा गाया और ये कुछ नोट्स आपने बहुत अच्छे गाए जो मैंने ओरिजिनल गाने में नहीं गाए, वो भी आपने लेके इस गाने को बहुत बखूबी निभा के और बहुत खूबसूरत तरीके से गाया हुए એમણે મને કહેલું ત્યારે હમણાં જ શંકર મહાદેવનજી જોડે પણ વાત કરી ગીતના કારણે, અને એ ગીતની રીલ પણ બહુ વાયરલ થઈ હતી, એ હું આપણે સમજ્યું. ગમ પધિ ને નિસા 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 ગમ પધ સધની નિધા ધરી પ પદ મગ जीवन डगर में प्रेम नगर में आया नजर में जब से कोई है तू सोचता है तू पूछता है जिसकी कमी थी क्या ये वही है हाँ ये वही है हाँ ये वही है तू एक सागर और वो नदी है काहे कोई अपने को ऐसे तरसा ये जो है अनकही जो है अनसुनी वो बात क्या है बता मितवा कहे धड़कने तुझसे क्या मितवा ये खुद से तो ना तू छुपा. क्या बात है. એક ગુજરાતી કોઈ તમને ગીત તમને જે ગમતું હોય કે આમ હૈયે હોય, આમ કે તમે આમ કદાચ રસ્તામાં જતો હોય ને તો તમને તરત જ ઉઠાવી જાય કે ગીત મજા આવે ગાવાની? બિલકુલ. એ સચિન જીગરભાઈ જે છે, એમના વાઇફ પ્રિયા સરૈયા, એમણે વારસો સિઝન મ્યુઝિકલ સિરીઝથી ચાલુ કરી. એમાં પહેલી સિઝનમાં મારું એક સોંગ હતું એમની જોડે. એ ગીત હરિહરાનંદ બાપુએ લખ્યું કે નારાયણ બાપુએ, હું શ્યોર નથી, પણ એ જે ધૂન છે એ અમે સરસ રૂપમાં ઢાળીને બનાવી છે, જે બધા લોકોએ બહુ જ પસંદ કરી છે. એટલે એની બે લાઈન હું સંભળાવું. ગુરુજીના નામની હો મારા છે લોકમાં, મારા નારાયણ નામની હો મારા છે લોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, આગળ ચલાય નહીં હો
માળા છે લોકમાં નારાયણ નામની હો, માળા છે લોકમાં. જદુભાઈ, એક થોડા સમય મતલબ આપણે ભૂતકાળ થોડો સમય એવો પણ હતો કે લોકો બહુ ઓછા ગુજરાતી ગીતો સાંભળતા, એમ લોકોને બહુ ઓછા ગમતા, પણ જ્યારથી નવા નવા કલાકારો, નવા નવા ચહેરાઓ આમ આવે છે ને, તો એ ભલે ગીત જૂના જ છે પણ એને જે કમ્પોઝ કરે, એને જે બોલવાની રીત, એના જે શબ્દોનો ઢાળ, આ બધું જ લાવે ને તો કંઈક અલગ રીતે હોય છે. અને એવું નથી કે કોઈ નવું ગીત, એ જૂના જે ગીતો છે એને કમ્પોઝ કરીને ખૂબ સારી રીતે ગાય છે અને લોકોને ગમે છે આજે તો. અને જે કોન્સર્ટ થાય છે એમાં ગુજરાતી ગીતો ગાય છે, જે પેલા બહારના કલાકારો આવે છે, હા, એ બધા ગુજરાતી ગાય છે. એટલે આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય કે ગુજરાતી ભાષાને આટલું બધું પ્રેમ જે છે તે લોકો આપે છે. તો આપણે તો ગુજરાતી છે અને તો આપણા તો લોહીમાં બધા શબ્દો છે, સંગીત છે, આપણા લોહીમાં એટલી મહેનત છે અને આગળ કેમ ન આવ્યા આપણે તો સપોર્ટ છે ગુજરાતીનો બધા જ ને. અને જ્યાં પણ જઈએ ત્યાં કોઈ પણ આપણને જોઈ તેમ થાય કે નહીં, કલાકાર તો છે. તમે રસ્તા પરથી જતા હોય તમારા ફોલોવર મળે શું કહે તમને? એમ જયદેવ સેલ્ફી એવું. એટલે ગુજરાતી લોકો એક તો વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાયેલા છે અને ગુજરાતી વિશે એવું કહેવાય કે ગુજરાતી ઇઝ ઇક્વલ ટુ લીડર. જ્યાં જાય ત્યાં લીડર જ હોય છે ગુજરાતી. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને પૈસાની દ્રષ્ટિએ જોવો તો ગુજરાતી લોકો બહુ જ પાવરફુલ છે આપણે. એટલે કાર્યક્રમો જ્યાં જ્યાં ગુજરાતની બહાર જાય કે ગુજરાતમાં, પણ આપણા જેટલા કાર્યક્રમો પોતાના પ્રસંગોમાં કે કોઈ પણ સેલિબ્રેશનમાં આપણા જેટલા કાર્યક્રમો કોઈ સ્ટેટમાં નથી. એટલે બહારના લોકોને પણ ખબર છે કે ગુજરાતી પાસે પૈસા છે અને ગુજરાતી પાસે પૈસા છે એટલું પૂરતું નથી, એ લોકો ખર્ચી જાણે છે. યસ. ચાહે કોઈ પણ કન્ટ્રી હોય, ચાહે કોઈ પણ સ્ટેટ હોય, જ્યાં ગુજરાતી હશે તો એ ખવડાવવામાં બાદશાહ માણસ હશે જ્યાં પણ જાઓ ત્યાં. એટલે ગુજરાતી મ્યુઝિક બહારના સિંગર અહીંયા આવીને ગાય છે એ એટલા માટે કે એને ખબર છે કે અમે ગુજરાતમાં જઈએ છીએ તો અમારે ગુજરાતી ગાવું જોઈએ. કે જે પ્રાંતમાં જાય ત્યાંનું મ્યુઝિક ગાય છે. અને બહાર પણ જેટલા બી શોઝ થાય છે તો એમાં લગભગ સ્પોન્સર્સમાં કોઈ ગુજરાતી જ હોય છે. યસ. એટલે ગુજરાતી મ્યુઝિકનો ખાલી એટલા પૂરતું જ મહત્વ નથી, પણ ખાલી આ તો એક બહારના સિંગરની તમે મને વાત કરી એટલા માટે તમને જણાવું. બાકી ગુજરાતી મ્યુઝિકની રેન્જ એટલી છે, એવડી મોટી રેન્જ છે કે હું આપને શું કહું, ગળથુથીથી લઈને ગંગાજળ સુધી, છેલ્લે માણસ મરે ત્યારે મોઢામાં આપે ગંગાજળ તુલસી પત્રના, ત્યાં સુધીના માણસના જીવનની સાથે જોડાયેલા દરેક આયામોમાં મ્યુઝિક છે. દરિયા જેવું કે એનો કોઈ કાંઠો હાલરડાથી લઈને મરસિયા સુધીની રેન્જ છે આપણી પાસે. 16 સંસ્કારના ગીતો છે આપણી પાસે. માણસ પ્રકૃતિ સામે જોવે છે તો એનું પણ એક ગીત છે. યસ. આંખોના ગીતો છે, ભગવાનના વર્ણનના ગીતો છે, એક સ્ત્રીનો વિરહ છે તો એના ગીતો છે, એના પ્રેમના ગીતો છે, એના ત્યાગના ગીતો છે. દરેક પ્રકારના ગુજરાતી એટલી મોટી રેન્જ. પણ હવે તો દુઃખના ગીતો એવા આવી ગયા છે કે પ્રેમના કરતા તો દુઃખના વધારે સાંભળે છે લોકો આજે. અત્યારના ગીતો વિશે તો આપણે, કારણ કે સવારે પ્રેમ થાય ને રાતે બ્રેકઅપ થઈ જાય. એક્ઝેક્ટલી એવું જ હોય છે કે સવારે પ્રેમ થાય, બપોરે ઝઘડો થાય, રાત્રે બ્રેકઅપ થાય અને પછી મેસેજ કરે કે ખાટી ખાટી આંબલી ને એનાથી ખાટું દહીં, તારે મારે નહીં કઈ, તું મારો ભાઈ. આ પ્રકારના પ્રેમ છે અત્યારે. એટલે બહુ બધી વસ્તુઓ છે, એમાં આપણે બહુ ઊંડા નથી ઉતરતા, પણ મૂળ વાત મુદ્દો આપણે ભટકીએ ને એટલા માટે પાછા ત્યાં આવી જાય કે ગુજરાતી મ્યુઝિકના લિરિક્સ જૂના છે. કે આપણા લોકગીતો લ્યો કે ગુજરાતી કવિતાઓ લો, કેવી અદ્ભુત કવિતાઓ છે, કેવું અદ્ભુત આપણું મ્યુઝિક છે, કેવા ગીતો, કેવા શબ્દો, કેવા કમ્પોઝિશન ને કેવા ગાયકો. આવો સમન્વય બહુ ઓછા પ્રાંતને મળ્યો છે. દક્ષિણમાં જાઓ તો હજી છે ત્યાં એનું પ્રાંતીય સંગીત એટલું રીચ છે, મરાઠી મ્યુઝિક એટલું રીચ છે, લોકો એના કલ્ચરને લવ કરે. પણ આપણે અહીંયા સમય થોડો બદલી રહ્યો છે. એટલે એવા પ્રકારના લિરિક્સ લખવામાં આવે છે જે ખરેખર લખાવાના. જે પંજાબની હાલત છે એ તરફ ગુજરાત ગતિમાન છે અત્યારે. કેમ એવી રીતે તમે માનો છો? ચિંતા એવું માની રહ્યો છું કેમ કે એવા શબ્દો લખાય છે, એવા ગીતો ગવાય છે, એવા ડાન્સ બતાવવામાં આવે છે. હું કોઈ ચેનલનું નામ નહીં લઉં, પણ અમુક ચેનલ પર બપોરે એવો બતાવવામાં આવે છે કે તમે તમારી પોતાની રીલ મોકલો, અમે એન્ટરટેન કરશું. આપણી બેન દીકરી ટૂંકા કપડાં પહેરીને નાચતી હોય છે અને લોકોને એ જે તે ન્યૂઝ ચેનલ બતાવતી હોય છે કે જો આ રીલ, એટલે બીજી છોકરીઓ એનાથી એન્કરેજમેન્ટ એવું એને મળે
કે ચલો હું બી ટૂંકા કપડાં પહેરું અને અંગ પ્રદર્શન કરીશ તો હું ફલાણી ન્યૂઝ ચેનલમાં મારી રીલ મોકલી શકીશ, Viral લોકો થઈશ. લઈ લેશે. એટલે એવા બધા કાર્યક્રમો ગુજરાતમાં જોવાઈ રહ્યા છે જેનો મને ભારોભારનો અફસોસ છે ને એક ચિંતા પણ હું વ્યક્ત કરતો હોઉં છું. પણ હું ન્યૂઝ એક્સપ્રેસના માધ્યમથી એટલું કહી શકું કે સમાજ કોઈ એક વ્યક્તિ, કોઈ કથા, કોઈ કલાકાર કે કોઈ માધ્યમો સુધારી ના શકે. બધા થોડો થોડો પ્રયાસ કરે યસ સમાજ સુધરવાનો છે. કઈ વસ્તુને હાઇલાઇટ કરવી અને કઈ વસ્તુને દબાવવી, યસ કયા સમાચાર ચલાવવા, કયા સમાચાર ના ચલાવવા, એના ઉપર સમાજની માનસિકતા ડેવલપ થતી હોય છે. આ મુદ્દા ઉપર બહુ ઓછા લોકોએ કામ કર્યું. મને ખૂબ ગમે છે કે ન્યૂઝ રૂમ એક્સપ્રેસ આવા મુદ્દાઓ પર કામ કરી રહ્યો છે. અને એટલે કરવું ગુજરાતી જોઈએ. મ્યુઝિક યસ એટલું રીચ છે આપણું, એવા ગીતો છે, એટલા માટે એને રીમ્યુઝ કરીને ફરી પાછા આપણા સામે મૂકવા પડે. તમે સમજે? જૂના ગીતો છે. હવે તમે વેણી કાકાના ગીતો લ્યો, તારી આંખનો અખી તારા બોલ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. કેવા ગીતો છે, મારી નાખે એવા લોકગીતો છે પ્રભુ. એ સુના સમુદ્રની પાળે રે, આઘા સમુદ્રની પાળે રે. મેઘાણીનું ગીત છે. 1930ના સાબરમતી જેલવાસ દરમિયાન મેઘાણીજીએ લખેલું એક ગીત છે. અદ્ભુત શબ્દો છે, અદ્ભુત કમ્પોઝિશન છે. હમણાં જ મેઘાણીજીની સ્મૃતિમાં પૂજ્ય બાપુની કથા ચાલી રહી છે, એમાં હું ત્યાં ગયો હતો. તો કેવા મેઘાણીજીના કેવી રચનાઓ છે બાપુ કહેતા હતા અમને, વ્યાસપીઠ ઉપરથી કહેતા હતા, એના સંદર્ભમાં વાત કરતા હતા. એમના મેઘાણીજીને સેન્ટરમાં રાખીને જ એમની સ્મૃતિમાં કથા હતી. તો ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા રચયિતાઓ છે, કેવા દુહા છે. સાહેબ મારી નાખે એવા દુહા છે આપણા ગુજરાતી પાસે, આપણા ગુજરાતી સાહિત્ય, આપણું લોક સાહિત્ય, આપણું શિષ્ટ સાહિત્ય. તમે બેને તોલો ને તો એની તુલનામાં કોઈ બીજું સાહિત્ય નથી. એટલું રીચ ને એટલું લાલિત્ય ભર્યું સાહિત્ય છે, પણ એમાંથી કોઈ ઉઠાવતું નથી. નવા લેખકો, નવા શબ્દો. આ ન્યૂઝ રૂમ એક્સપ્રેસના માધ્યમથી બોલી ન શકું એવા ગીતો સ્ટેજ ઉપરથી રજૂ થતા હોય છે. તમે કલ્પના તો કરો, જેના પર કોઈ કામ નથી કરી રહ્યું, કે આપણી પાસે કોઈ એવું એક જ્યુરી નથી કે આ ટાઈપના ગીતો તો નહીં ચલાવવામાં આવે. પણ ના જયદેવભાઈ રોકીશ આપને, પણ લોકોને એવું જ ગમે છે. પણ જો મેં તો નોટ કરેલું છે કે પેલો કલાકાર સારા ભજન ગાતો હોય, જૂનું કલ્ચર યાદ કરાવતો હોય, ત્યારે લોકો બસ અદબ પાડીને શાંતિ બેઠા, અને જેવું કોઈ એવું ગીત બોલે તો ઊભા થઈ જાય, તાલીઓ પડે, વાહ અવાજ, વાહ કલાકાર, શું વાત છે, બસ એવી ફરમાઈશ. એટલે લોકોની પણ એક સાંભળવાની કહેવાય ને કે એમની જે ગતિ, કે ભાઈ એ શાંત બેઠા જેવો કલાકાર કોઈ એવું ગીત ગાય એટલે તરત જ એને આમ ચિંગારી પડી જાય કાનમાં કે જો મારે જોતું એવું ગીત વાગ્યું. એટલે લોકોમાં પણ એવું ફિટ થઈ ગયું છે. હું એવું કહેવા માંગુ છું તમને, કલાકાર પોતાના ગળાની તૈયારી કરે ને એમ સામે શ્રોતાના કાનની પણ તૈયારી કરવાની જવાબદારી કલાકાર છે. હું મોર બની થઈને ગાટ કરે ગાઈશ, તમને મજા આવશે, ખરેખર મજા આવશે, રાઈટ? એ કમ્પોઝિશન છે, તો એ તમને ગમે છે. અચ્છા, ફિલ્મી ગીતો બહુ સારા આપણે ગાયા છે, ઘણા બધા આપણા સંતવાણી ડાયરામાં પણ ગવાતા હોય છે. જીણા 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 રે ઉડા ગુલાલ માઈ તેરી ચુનરિયા લહેરાઈ. તો લોકો આ પણ સાંભળે છે, આ ખરાબ નથી. એ જ લોકો આ પણ સાંભળે છે. આભમાં જીણી જબુ કે એ જીણા જરમર વરે મેઘ ગુલાબી તમને હું તમને નહીં રે જવા દઉં નોકરી. આભમાં જીણી જબુ કે તો માણસના રૂવાડા ઉભા થઈ જાય છે. આ એ જ લોકો છે કે જે જાનુના ગીતો સાંભળે છે, જેને આ પણ ગમે છે, જેને માઈ તેરી ચુનર પણ ગમે છે, જેને મોરબની થન ગાટ પણ ગમે છે, જેને ઓધાજી પણ ગમે છે, જેને ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. આ ગમ્યું તમને? સ્વાભાવિક છે, આ ગમે છે.
કેમ કે કમ્પોઝિશન લિરિક્સ બધા સારા છે. તો એવું ના કહી શકીએ કે લોકોની ડિમાન્ડ છે. લોકોને ડિમાન્ડ કરતા શીખવાડે જે તે વ્યક્તિ હોય. તમે ગાવ જ નહીં કમ્પોઝિશન કે યુટ્યુબ પર લગાડો નહીં તો લોકો સાંભળવાના કેવી રીતે? તો એવું લગાવવું જ શું કામ જોઈએ કે એવું ગાવું જ શું કામ જોઈએ કે જેમાં કોઈ સત્વ ના હોય, જેમાંથી કોઈ સારો મેસેજ ના હોય. એ અમારા લોકોની જવાબદારીમાં આવે. ખાલી પૈસા કમાવા એ એક આર્ટિસ્ટની જવાબદારી નથી. સાથે સાથે સમાજને એક દિશા આપવી એ પણ જવાબદારી આવે છે. કલાકારોમાં કોનો આઈડલ માનો છો? ગુજરાતી, ખાસ આપણા ગુજરાતી બહુ ઘણા બધા કલાકારોને એમાંય દેશ વિદેશમાં અત્યારે જેનું નામ મારા ગમતા કલાકારો ગુજરાતમાં હેમુભાઈ ગઢવી પહેલા મારા પ્રિય સ્વર્ગસ્થ હેમુ ગઢવીજી. લોકસંગીતની વાત કરું કાક બાપુનું ગળું મને બહુ ગમે. અત્યારના સમયમાં તમને કહું તો ભીખુદાનજી પાસે મને લોકગીતો સાંભળવા, પદ્મશ્રી ભીખુદાન એમની પાસે લોકગીતો સાંભળવા બહુ ગમે. અને એના પછીની પેઢીમાં કહું તો કીર્તિદાનભાઈ ગઢવી પાસે લોકગીતો સાંભળવા ખૂબ જ ગમે મને. નારાયણ બાબુના ભજનો ખૂબ ગમે, કાનદાસ બાબુના ભજનો ખૂબ ગમે. એક અમારા બાજુ મહુવા પ્રાંતમાં વલ્લભદાસ ટોડાવાળાજી, એમના પણ અદ્ભુત ભજનો હતા. એટલે ગુજરાતી ફોક અને ભજનોમાં આ બધા મને ખૂબ જ ગમે. પણ જો હું આમ સમજું કે ગુજરાતી અત્યારના વર્તમાન સમયમાં જે બધું ગાઈ શકે એવા ગાયકોમાં, તો એક અમદાવાદના મારા મિત્ર છે, એમના દીકરા છે, એનું નામ છે રાગ મહેતા. એ મને ગમે છે. ઐશ્વર્યા મજુમદાર જેનો વોઇસ જે સ્ટાઇલથી ગાય છે એ મને ખૂબ જ ગમે છે. એટલે આ બધા મારા ગમતા ગુજરાતી ગાયકો છે જે મને ખૂબ જ ગમે છે. એટલે અમુક એવી વસ્તુ કે જે ન બોલવાની સ્ટેજ પરથી ક્યારેક બોલાઈ જાય અને અમુક એવી મર્યાદાઓ જે છે તે પણ ક્યારેક તૂટતી જોવા મળે છે અને પછી લોકો ટીકા કરે છે અને એ ટીકા કરવા વાળા ત્યાં બેઠા હોય ટીકા કરે કે આવું ન થવું જોઈએ, એમ આ ભૂલ છે એમ. અને પછી બીજા દિવસે આવે પણ છે વિડીયો કે અમારી ભૂલ થઈ ગઈ, અમે આગળ ધ્યાન રાખીશું. એટલે જીભમાંથી નીકળેલો શબ્દ પાછો નથી ખેંચાતો અને અમુક એવી મર્યાદાઓ જે છે તૂટ્યા પછી એ લોકોના મગજમાં એમ ચડી જાય કે યાર આવું ન થાય એમ. આપણે જેને સાંભળવા માટે જઈએ છે ને ત્યાં જો આવી રીતે થાય તો ન મજા આવે એમ. પછી ધીમે ધીમે ઉતરી જાય મનમાંથી અને પછી જે કલાકાર ચડે ને એ તબરી ચડાવી દે એમ કે એ કલાકારને સાંભળવા ગમે ત્યારે આમ બાઇક લઈને જતા હોય એટલે કાનમાં એરબડ્સ ભરાવ્યા, એક કલાકારના ગીત ચાલુ કરી દીધા. આજે પણ મને ખબર છે કે હું મારા ગામડે જાઉં છું, મારું ગામ સોમનાથ સૂત્રાપાડાને છે, હું આસપાસના ગામડામાં જાઉં ને ત્યાં તો બધા નળિયાવાળાને ઘર એમ. તો હું લગભગ 7:30 રસ્તા પરથી નીકળું તો મને દિવાળીબેન ભીલના બધા ભજનો આમ ઘરોમાં સંભળાય એમ. બધા સાંભળતા હોય એમ આપણને એમ થાય કે ના ખરેખર જે ગામડાની હજુ પણ જે લોકો છે ને એ સવારે 6:30 વાગ્યામાં ઉઠીને એ પેલા ભજનો ચાલુ કરે, ભજનો સાંભળતા આરતી કરે. તો દિવાળીબેન ભીલ જે હતા અને એમના જે ગીતો હતા, એમનું કોઈ જો તમને ગીત યાદ આવતું હોય તો? એના તો કેટલા બધા ગીતો છે પણ મેં એમના ગીતો બહુ ગાયા નથી કેમ કે ફેમિનાઇન સોંગ્સ હોય એટલા બધા ગવાયા નથી. પણ મેં જે હમણાં આભમાં ગાયું ને એમાં જે એક બે કણ લીધા ને એ દિવાળીબેનની સ્ટાઇલ છે. હા યસ, હું તમને સંભળાવું કે એ દિવાળીબેન ક્યાં છે. લેકો લેવાનું. યસ. આભમાં જીણી જબુ કે તો આ દિવાળીબેનની સ્ટાઇલ છે. યસ. તો એની ગાયકીનું અંગ આપણે ક્યાંય ને ક્યાંય લેતા હોય કે નારાયણ બાબુનું અંગ છે તો ક્યાંય લેતા હોય કે કાનદાસ બાબુનું એક અંગ છે ગાવાની સ્ટાઇલ છે એ ક્યાંય આપણે લેતા હોય. પણ હું જે શીખ્યો છે ને મ્યુઝિક, તો મારા આઈડલ જે છે આ મારા ગમતા ગાયકો, પણ મારા આઈડલ છે એ સોનમ. ક્યાં વાત. શ્રેયા ઘોષાલ, કિશોર કુમારજી, લતાજી, આશાજી અને આ બધા ગાયકો, મહેદી હસન સાહેબ, તો આ બધા મારા આઈડલ છે જેમને હું રાતોની રાતો સાંભળું છું. કે મને કંઈ સાંભળવું હોય તો હું આ લોકોને સાંભળું. મને કંઈ શીખવા મળે, મને સમજવું હોય એમાંથી, એનો અપ્રોચ ગાવાનો, એનો કોઈ શબ્દ બોલવાનો એક અંદાજ, સૂર લગાડવાનો અંદાજ, જેમ આપણે કેમ માટી લઈએ અને પછી એમાંથી ઘડીએ અને એમાંથી એક પાત્ર તૈયાર થાય અને પછી એને નિભાડા મૂકે, પછી પાકે, તૈયાર થયા પછી એના પર કલર થાય વગેરે વગેરે વગેરે. એમ એક કમ્પોઝિશનને બાળકને જેમ તૈયાર કરી સામે રાખે, આ બધા એવા ગાયકો. એટલે એ બધા મારા આઈડલ છે. બહુ બધા લોકોને હું ફોલો કરું એ બધા.
અને નવા ગીતો પણ જે ગુજરાતી હમણાં ઘણા બધા કલાકારો છે, રાજ ગઢવીનું હમણાં જે ગીત આવ્યું છે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે, પેલું નણદલના જે વાળું છે ગીત, લોકો પસંદ કરે છે એમ લોકોની અને ખરેખર તમારે જોવું ને કે કલાકારે ગીત ગાયું છે એ કેટલું હિટ જશે તો એની કમેન્ટો તમારે વાંચવાની, એની કમેન્ટો તમને છે ને એ સમજાઈ દે કે નહીં આ કલાકાર છે ને એનું ગીત ખૂબ જશે એમ ને લોકોને પહોંચશે. અને ખરેખર સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઈ ગઈ છે કે તમે યુટ્યુબમાં 5 મિનિટનો તમારો વિડીયો એમાંથી કોઈ માની લો કે 30 સેકન્ડનો કટકો ઇન્સ્ટાગ્રામ પર ચડાવી દે અને એ જો સિક્વન્સમાં આવી ગયો તો બધાને એવો, તમને આવ્યો મને આવ્યો તો બધાને એમ થાય કે નહીં યાર ગીતમાં મજા છે એટલે સીધો જ જવાનો છે યુટ્યુબમાં અને આખું ગીત સાંભળવાનું છે. મને રીલમાં જે ગીત લાગે સારું કે ભાઈ ગુજરાતી ગીત સારું છે, કયું ગીત છે તો સીધો સર્ચ મારું, મજા આવે છે યાર સાંભળવાની. આવા બધા ગુજરાતી ગીતો એમ થાય કે કલાકારો તો છે જ ગુજરાતમાં, પણ અમુક સમય એવું થાય કે કોઈ ટેકો દેવાવાળું ન હોય તો એ ઉપર ન આવી શકે અને ક્યારેક ઉપર આવી જાય તો પછી એમને કોઈ એવું મંચ નથી મળી શકતું. ટેકો છે ને ઈશ્વરથી મોટો કોઈ હોતો નથી હોતો. યસ, બહુ સત્ય આપને કે કલાકાર છે ને ઈશ્વર પોતે નક્કી કરે કે આને મારે આર્ટ ફિલ્મમાં અને આ ક્ષેત્રમાં મારે મોકલવો છે. કોઈ માણસ ખાલી શીખવાથી કલાકાર બનતું જ નથી. મારા ગુરુજી પંડિત અજય ચક્રવર્તીજીને મેં પહેલી વાર એવું પૂછ્યું, હું 18-19 વર્ષમાં મ્યુઝિક શીખ્યું છે. હું ગ્વાલિયર ગયો, રાજસ્થાન ગયો, રમણરેત ગયો, પંજાબ ગયો, કલકત્તા ગયો, મહારાષ્ટ્રમાં ગયો અને જે જે પ્રાંતમાં ગયો તેનું પ્રાંતીય સંગીત શીખ્યો, ક્લાસિકલ મ્યુઝિક શીખ્યો, બંગાળી મ્યુઝિક શીખ્યો, રવિન્દ્ર સંગીત થોડું ઘણું શીખ્યો, મહારાષ્ટ્રીયન લાવણીને અભંગને બધું શીખ્યો, રાજસ્થાનમાં રાજસ્થાની શીખ્યો, પંજાબમાં પંજાબી શીખ્યો, વ્રજભાષાના કેટલાક ગીતો ત્યાં રહીને એ પ્રાંતમાં રહીને શીખ્યા. એટલે બહુ બધું શીખ્યા પછી મેં મારા ગુરુજીને પૂછ્યું કે ગુરુજી एकदम सुरीला और एकदम सटीक सुर गाने के लिए क्या करना होगा? तो एमने मैंने बहुत सरस जवाब आप्યો कि बेटा सुरीला गाने की कोई प्रैक्टिस ही नहीं, कोई रियाज है ही नहीं. મને 5 મિનિટ માટે એમ થયું કે આ કદના આર્ટિસ્ટ પંડિત અજય ચક્રવર્તીજી એવું કહે છે કે સુરીલું ગાવાની કોઈ પ્રેક્ટિસ નથી. છેલ્લે પછી એણે એવો જવાબ આપ્યો कि सुरीला गाने के लिए बेटा तुम्हारे अंदर जितनी ह्यूमिनिटी, जितनी इंसानियत भर भर के तुम रखोगे अपने अंदर, उतना सुरीला और उतना उजला, उतना सफ़ेद साफ तुम गा पाओगे. एक ही रियाज है, इंसानियत अगर बरकरार रही तुम्हारे अंदर तो तुम बहुत खूबसूरत गा पाओगे. बस और कोई रियाज है ही नहीं. અને આ વિશ્વનો સૌથી અઘરામાં અઘરો રિયાઝ છે. હા, માણસાઈ સાથે જીવવું એ વિશ્વનો સૌથી અઘરો રિયાઝ છે. ઈશ્વર આપોઆપ કૃપા કરે. એટલે એમ શીખ્યો, એમની પાસે ઘણું બધું શીખ્યો, પણ એમની પાસે એવું હું વધારે શીખ્યો કે શું ન ગાવું જોઈએ એ હું પહેલાં શીખ્યો. શું ગાવું જોઈએ એના કરતાં એણે મને એ શીખવાડ્યું કે બેટા ये नहीं गाना चाहिए, ये नहीं गाना चाहिए, ये मत गाओ. પછીનું જે બચ્યું છે એ ગાવાનું છે. એટલે બાગેશ્રી રાગ શીખવતા તો એની આસપાસના 5-6 રાગ હતા ને એ પહેલાં શીખવી દે. અને એટલા માટે શીખવતા કે આ સૂર તારે નથી ગાવાના, એટલા માટે શીખ. જે નથી કરવાનું એ પહેલાં કરાવી દે કે તારે આ નથી કરવાનું, જે ભવિષ્યમાં કદાચ તું ભૂલ કરી શકે. કે ગમ રે સા ને ધ મદ ની ધ મદ ની ધ સા ગ સા ગા મ ગ ગા મ રે ની સા ધા ની સા ગા. તો આ રાગેશ્રી છે, તો એ પહેલા શીખવે કે આ તારે શુદ્ધ ગા નથી ગાવાનું. તો શીખવી દે કે આ નથી ગાવાનું, નથી ગાવાનું પહેલા શીખવે. પછી 4-5 રાગ શીખવા પછી કે બસ इसके अलावा इस मूड में जो सुर बचे वो बागेश्री है. એટલે પહેલા જે નતું ગાવાનું એ શીખવાડી દીધું, એટલે અને પછી જે વધે છે એમાંથી તમને ઓર બી ક્લિયર, બી સિમ્પલ, બી ફોકસ્ડ. એવું મને કહેતા બહુ સિમ્પલ ગા, બહુ હરકતો કરવાની જરૂર નથી. યસ, બહુ સિમ્પલ ગા, લોકોના હૃદય સુધી ગીત કે સ્વરો પહોંચે એવો પ્રયાસ કરવાનો. વાહ વાહ આપે મેં બધી નીકળી જશે. યસ, એટલે એવું એ એવી રીતે અમને શીખવતા ગુરુજી. એક ગઝલ પછી આપણે આગળ ચર્ચા કરીએ. જી. મિલિંદ ગઢવીજી મારા એક પ્રિય શાયર છે, કવિ છે. એમની એક લાઈન, 2 લાઈન હું આપને સંભળાવું. માથે માજમ રાત પડે નહીં એવો દીવો કરજો, માથે માજમ રાત
પડે નહીં એવો દીવો કરજો. અજવાળાની પાઘ પડે નહીં એવો દીવો કરજો. ઘરના નાના એક ખૂણામાં તમરાનો પરિવાર રહે છે. ઘરના નાના એક ખૂણામાં તમરાનો પરિવાર રહે છે. એના મનમાં હાલ પડે એવો દીવો કરજો. અજવાળાની પાઘ પડે નહીં એવો દીવો કરજો. માથે માજમ રાત પડે નહીં એવો દીવો કરજો. જયદેવભાઈ, એવો કોઈ ટર્ન આવ્યો છે જીવનમાં કે અફસોસ થાય એમ અને આમ હચમચાવી દે કે યાર આ બધું મૂકી દેવું, એમ નથી ગાવું, એમ નહીં આગળ વધાય? હા, 2011માં એવો ટાઈમ હતો કે ત્યારે હું સુસાઇડ કરવાની તૈયારીમાં હતો. શું? જી, ત્યારે મુંબઈમાં ઘણી બધી સિરિયલ્સનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરતો. 2-3 પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલો હતો અને બહુ બધી મહેનત કરતો. ત્યારે એવું એક સમય આવેલું કે સંગીતની દુનિયા છોડી દઈ. સંગીત જ નહીં, ખાલી દુનિયા જ છોડી દઈ. પછી મેં મારા મારા બાપુજીને ફોન કર્યો કે બાપુજી, મને આવું લાગે છે કે આપણું કંઈ બનતું નથી અને હું થાકી ગયો છું અને હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. તો એક સેકન્ડમાં મને હા પાડી દીધી કે હા બેટા, જો તને ગમે છે તો એ કરવું જોઈએ. શું? યસ. મેં કીધું હું સુસાઇડ કરવાની વાત કરું છું કે હા બેટા, તને એ જો તને યોગ્ય લાગે તો તારે એ કરવું જોઈએ. પછી મેં કીધું ઓકે. પછી એણે મને એવું કહ્યું કે આટલો ટાઈમ તે સંગીતને આપ્યો છે તો સંગીતને જ આપ્યો છે, હવે 1 મહિનો મહાદેવને આપ. કીધું ઓકે બાપુજી. એટલે 30 દિવસ મહાદેવને આપ. 31મા દિવસે તારું કામ ન થાય તે ધારેલું તો પછી તને જેમ ઠીક લાગે એમ તારે કરવાનું, મારી ના નથી. એટલે હું ત્યારે રહેતો મલાડ વેસ્ટ શહેરનગરમાં, મુંબઈ, અને હું કામ કરતો, બહુ બધું કામ ગોતતો. અને પછી અચાનક જ મારું કામ બની જાય છે. જે તે બહુ મોટી કંપની, અને એ કંપનીમાંથી મને, આપણે આ કોઈ મોટી બ્રાન્ડનું નામ લઈ શકીએ કે? હા હા, લઈશ. યા, બિનાની સિમેન્ટમાંથી મને એક પ્રોજેક્ટ મળ્યો. ક્યાં વાત? કે એમના ઓનર પદ્મા બિનાનીજી, એ બહુ સારા કવિયત્રી, અને એમણે દરેક રાજ્ય ઉપર એક કવિતાઓ લખી. યસ. અને કવિતાઓને કમ્પોઝ કરવી, અલગ અલગ સિંગર્સ પાસે ગવડાવી, એ આખો આલ્બમ તૈયાર કરવો, એનો પ્રોજેક્ટ મને મળ્યો. અને મેં કામ કર્યું, એના બહુ રૂપિયા બી મળ્યા. તો એ પ્રોજેક્ટ પર મેં કામ કર્યું. એ લગભગ 17-18 દિવસમાં જ એ ઘટના ઘટી ગઈ. અને મારા બાપુજીને મેં ફોન કર્યો મુંબઈથી કે બાપુજી, મારું આ કામ થઈ ગયું છે. તો કે સરસ બેટા, એ પણ કંઈક અલગ દિશા તરફ તારે જવાનું છે, ભગવાનની કોઈ કૃપા છે. હા બાપુજી. એટલે એ એક ટાઈમ એવો હતો કે ત્યારે હું થોડો અંદરથી હલી ગયો હતો કે ભાઈ આ છોડી દે. પછી તો જોબ કરતો વગેરે વગેરે વગેરે. પણ આવો એક ટાઈમ આવેલો. તો તમારા બાપુજીએ કીધું કે 30 દિવસ મહાદેવને આપો, તો આપણે માત્ર 1 મિનિટ મહાદેવને આપ્યા ત્યારે. બિલકુલ. યાતે રુદ્ર શિવા તનૂરઘોરા પાપકાશિની તયાનસ્તન્વા શંતમયા ગિરિશંતા વિચાકશીઃ મહિમ્નઃ પારંતે પરમવિદુષ યત્ર સદૃશ સ્તુતિર્બ્રહ્માદીના
મપી તદવસન્નાસ્ત્વયિ ગિર મહાદેવ ભોલેનાથ ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યો મુક્ષ્યમામૃતા મહાદેવ 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 ક્યાં વાત હે. આટલું શરૂઆત ધીમેથી અને પછી જ્યારે ઉપર જવું એ પણ ખૂબ અઘરું થાય એમ, કારણ કે લોકો એમ કહે કે ભાઈ ગાવું તો સહેલું છે, તો હું ગાઈ દઉં, પણ પછી તો બધાનો ફેર પડી જાય એમ. પણ કોઈ એવો પ્રસંગ તમને યાદ હોય કે કોઈ એવી જગ્યાએ કોઈ તમે સરસ મજાનો પ્રોગ્રામ કર્યો હોય ને ત્યાં તમને યાદગીરી આજે પણ યાદ હોય, કે એવી કોઈ આમ ઇમેજ મગજમાં ક્રિએટ થઈ ગઈ કે આજે પણ એ ભૂલાતી ન હોય એમ? હા, એક લીંબડીનો કાર્યક્રમ. ત્યાં મારા મિત્ર છે વિશાલભાઈ, ત્યાં ક્લાસિકલ મ્યુઝિક શીખવે છે. ઓકે. અને લીંબડી મારો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ શરૂ થયો અને પછી સીધો પૂરો જ થયો. ઓહ. નોન સ્ટોપ 4.5 કલાક મેં પરફોર્મ કર્યું. શ્રોતા પણ એક જ રસ થઈ ગયા, બેસી રહ્યા, જાણે કે સમાધિમાં જતા રહ્યા હોય. અને મેં પણ નોન સ્ટોપ 4.5 કલાક પરફોર્મ કર્યું, સિંગલ બ્રેક. ખાલી બસ હું બેઠો હતો ને ત્યાં બેઠા બેઠા મેં ચા પીધી, આટલું જ ટાઈમ. પણ કન્ટિન્યુઅસ મેં 4.5 કલાક પરફોર્મ કર્યું. નાદ સંહિતા કરીને એ લોકો કાર્યક્રમ કરે છે. તો એ મારા જીવનનો યાદગાર કાર્યક્રમ છે. ને એક કાર્યક્રમ યાદગાર છે મારા માટે. 2007માં હું કલકત્તામાં ગુરુજી પાસે ભણતો, ત્યારે ગુરુજી સાથે સંગત કરતો હતો, તાનપુરો વગાડતો હતો. અને છેલ્લે ગુરુજી લાઇટ મ્યુઝિક કંઈ પરફોર્મ કરે, ઠુમરી કે એવું કંઈ ગાય. અને છેલ્લે માંડ ગાતા હતા, માંડ રાગ. અને પછી એણે એવું કીધું કે માંડ રાग मेरा शागिर्द है, मेरा स्टूडेंट है, विद्यार्थी है, और ये भी जयदेव गुजरात से आया है और ये बहुत अच्छा गाता है. અને મને સીધું પકડી દીધો, માંડમાં કંઈ સંભળાવ. અને મારા માટે યાદગાર એટલા માટે છે કેમ કે ત્યારે ગુરુજી સાથે સંગતિમાં તબલા પ્લેયર તરીકે ઝાકિર હુસેન સાહેબ હતા. તો ઝાકિરજી ત્યારે તબલા વગાડતા હતા, મારા ગુરુજી ગાતા હતા. અને એમાં મને ગુરુજીએ ગાવાનો મોકો આપ્યો. થોડી વાર મેં ગાયો, પણ એ મારા માટે મિરેકલ જેવું હતું કે ઝાકિરજી તબલા વગાડે છે, ધ ઝાકિર હુસેન તબલા વગાડે છે, હું ગાઈ રહ્યો છું. તો એ છબી મારા દિમાગમાંથી, આ બંને છબીઓ ક્યારેય નીકળશે નહીં, કેમ કે આ બે એક્સપિરિયન્સ એવા હતા. બાકી તો બીજા ઘણા બધા કાર્યક્રમો ખૂબ સારા, પણ આ બે કાર્યક્રમો મારા માટે બહુ મહત્વના હતા. કેમ કે પહેલો કાર્યક્રમ લીંબડીનો બી એક્સ્ટ્રીમ હતો મારા માટે. અને કલકત્તામાં રવિન્દ્ર નાટ્ય ભવનમાં એક કાર્યક્રમ હતો, એ બી અદ્ભુત કાર્યક્રમ. તો જયદીપભાઈ, જે રીતે ખૂબ સારી એવી જર્ની, આમ મતલબ આમ ટ્રેન સરસ મજાની જાતી હોય, ક્યારેક સ્ટેશન આવે તો રોકાઈ પણ જાય, થોડી ઘણી સિચ્યુએશન એવી ક્રિએટ થઈ જાય, પણ ગાડી ચાલી જાય એમ. અને ઘણા બધા કલાકારો કે જે અલગ અલગ ભાષામાં ગીતો ગાઈ શકતા હોય, તો તમે તો ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધા, હિન્દીમાંય સાંભળ્યા, ગુજરાતી પણ સાંભળ્યા. કોઈ જો ઇંગ્લિશ તમને સારું એવું આવડતું હોય તો? કારણ કે મને મગજમાં બેઠે ના બેઠે મને, કારણ કે આપણે એટલું ઇંગ્લિશ ફાવતું નથી. જી, મેં ઇંગ્લિશ ગીતોનો આખો કાર્યક્રમ કર્યો હતો. હા, 31st રાજકોટમાં. શું વાત? 2006-7 યસ. ઓહ, 20 વર્ષ પહેલા નીલ સિટી ક્લબમાં કાર્યક્રમ હતો. ક્યાં આખો કાર્યક્રમ અમે વેસ્ટર્ન સોંગ્સ બધા ગાયા હતા. એમાં હું એક સોંગ ગાતો, જે ગિટારિસ્ટ હોય ને એના માટે એ સોંગ એનું ફેવરિટ હોય. અને એક ગીત હતું હોટેલ કેલિફોર્નિયા, એ ગીત હું ગાતો. પછી અલાબામાના કેટલાક સોંગ્સ ગાતા. પછી બ્લૂઝ કરીને એક બેન્ડ હતો એનું. પછી વન લવ સોંગ જે અત્યારે હમણાં લોકો સાંભળતા હતા, એ અમે ત્યારે પરફોર્મ કરતા. ક્યાં વાત? યસ, બેક સ્ટ્રીટ બોયઝના સોંગ્સ પરફોર્મ કરતા. એમિનેમને સાંભળતા ને એમના ગીતો ગાતા.
એટલે ત્યારે બધા ગીતો ગાતા. એમાં એક ગીત મને ખૂબ જ ગમતું, બેકસ્ટ્રીટ બોયઝનું. અમે આખું ગ્રુપ હતું અમારું. એમાં હું ગાતો એક ગીત. હવે એના લિરિક્સ મને યાદ નથી, પણ હું ટ્રાય કરું કે મને. Show me the meaning of being lonely. Is this the feeling I need to walk with? Tell me why I can't be there where you are. There's something missing in my heart. એટલે આવી રીતે અમે બધા ફ્રેન્ડ્સ હાર્મોનાઇઝ કરીને આખું ગ્રુપ સોંગ અમે ગાતા. પછી ઘણા બધા એક everybody yeah ta-da-da rock your body yeah ta-da-da everybody એ બધા ગીતો એવા બધા યુથ ફેસ્ટિવલમાં અમે ગાતા. પછી એનો શો કર્યો હતો અમે. એટલે બધા ફ્રેન્ડ્સ કોલેજ ટાઈમે અમારું બેન્ડ હતું, રિવબ્સ કરીને અમારું બેન્ડ હતું. ઓકે. એમાં બધા મિત્રો હતા, અમે બધા સાથે ભણતા અને સાથે ગાતા. બધા યુથ ફેસ્ટિવલમાં પરફોર્મ કરતા. ત્યારે ઇંગ્લિશ ગીતોની તૈયારી કરતા. અમે એમાં નેશનલ સુધી અમે ફર્સ્ટ નંબર લઈ આવ્યા હતા. ક્યાં વાત. અમારી કોલેજમાંથી. એટલે ઇંગ્લિશ ગીતો તો ઘણા વર્ષોથી ગાતો. એ ટાઈમે તો અમે 5-6 વર્ષ ગાયા. એટલે એનો બી થોડો ઘણો અભ્યાસ કરો. પછી તો હું થોડું ઘણું શીખ્યો બી ખરું કે ઇંગ્લિશ કેવી રીતે ઓપરા થોડું ઘણું શીખ્યો. અને થોડું ઘણું બ્લૂઝ, થોડું ઘણું એ બધા અલગ અલગ સંગીતના આયામો થોડા ઘણા હું શીખ્યો. એને ટેકનિક શીખ્યો કેમ એને ગાવું જોઈએ, એ વિબ્રેટોનો શું રોલ છે. પછી તો આ બધું એક 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 વસ્તુ નાની નાની શીખ્યા આપણે કે આ કેવી રીતે ગવાય છે. એટલે આ પણ ગાય કે આપણે ભાઈ શું છે કે ભાઈ ક્યાં બાત. તો આ ગુજરાતી સ્ટાઇલ છે ગાવા. હા યસ. આ લહેજો ગુજરાતી છે. તો આ વેસ્ટર્ન બી છે. તો એની ટેકનિક અલગ છે. ગુજરાતી ગાવાની ટેકનિક રસ્તો અલગ થઈ ગયો ખાલી. યસ. અપ્રોચ ચેન્જ થઈ જાય છે. તો એ આત્મસાત કરવા માટે બહુ વર્ષો આપ્યા. ગુજરાતી શું છે, ઇંગ્લિશ ગીતો કેમ છે, સાઉથ ઇન્ડિયન શું છે. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બી અલગ છે. એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે. તો એ દરેક મ્યુઝિક પોતાનો જો સાઉથ ઇન્ડિયન કોઈ તમને કોઈ એક નાનકડી કરી ઘણા બધા ગાય પણ અત્યારે આમ લિરિક્સ આપણે યાદ કરે. હું અમુક ગીતો ગાઉં છું. હું તું હી રે સાઉથ વર્ઝન ગાતો હોઉં છું. ઓકે. તો એ ગીતો આમ અમુક લિરિક્સ આપણે સામે હોય તો હું ગાઈ એટલા ગાવામાં ના આવે, નજર સામે ફરતા ના હોય એટલે આપણે ગાતા. બાકી મને સાઉથ ઇન્ડિયન ગાયકી શીખ્યું એટલે એ ગાયકી મને ખબર છે. ઓકે. ઇટ્સ અ સાઉથ ટચ. તો એ આપણને એ શીખ્યા છીએ તો આપણને ખબર છે. એટલે સાઉથની ગાયકી, મરાઠી ગાયકી છે, રાજસ્થાની ગાયકી છે, સિંધ પ્રાંતની, પંજાબી ગાયકી છે, ગુજરાતી ગાયકી છે. તો અલગ અલગ ગાયકી છે. એનો પોતાનો એક રોલ છે, એનો પોતાનો એક મુખ્તલિફ એની સ્ટાઇલ છે એને ગાવાની. તો એને સમજવાને એને શીખવા માટે હું ત્યાં ગયો. માનો કે હું વ્રજ ભાષાના ગીતો શીખવા ગયો તો ત્યાં એ ગીતો બી અદ્ભુત છે. માનો કે ત્યાંનું હું તમને સંભળાવું તો ધૂરી ભરે અતિ શોભિત શ્યામ જુ તૈસી બની સિર સુંદર ચોટી ખેલત ખાતું ફિરે અંગના પગ पैजनिया कटी पीरी कचोटी वाछबी को रस खान बिलोकत भारत काम कला निधि कोटि वाछबी को रस खान बिलोकत भारत काम कला निधि कोटि काग के भाग कहाँ कहिए हरि हाथ से ले गयो माखन रोटी. તો આ વ્રજ ભાષાના ગીતો છે કે એ ત્યાંનું કૃષ્ણ પરમાત્માનું વર્ણન કરે છે. ધોરી ભરે અતિ શોભિત શ્યામ જુતાઈસી બની સિર સુંદર ચોટી.
ખેલત ખાદ ફિરે અંગના પગ પાય જનિયા કટી પીરી કછોટી વાહ છબી કો રસખાન વિલોકત. રસખાન નામના એક મુસ્લિમ કવિ થઈ ગયા. વાહ છબી, એ છબીને એક રસખાન જોવે છે. કઈ છબી? કે વાહ છબી કો રસખાન વિલોકત વારત કામ કલા નિધિ કોટી કાગ કે ભાગ કહા કહીએ હરી હાથ સે લે ગયો માખણ. ક્યાં વાત. કે કાગડાના ભાગ્ય તો જો કે જે પ્રભુ રોટલી ને માખણ ને ખાતા હતા હાથમાં મૂકીને, તો એની એઠી રોટલી ને એ ચૂંટવીને યસ. તો આ બધી કલ્પનાઓ, આ બધી દ્રશ્યો એ તેના કવિના છે. એના કમ્પોઝિશન્સ પણ એની સ્ટાઇલમાં છે. એક મારી ફરમાઈશ છે, આપણા દેશના કાજેરે રક્ષા કરતા આપણા જે સૈનિકો છે, આપણા જવાનો છે, એક નાનકડું કે તેમના માટે. બિલકુલ સમય મારા દરેક કાર્યક્રમમાં હું ગાતો હોઉં છું. હા, ના મેં સાંભળેલા છે તમને, અને મજા આવે છે એમ સાંભળવાની, કારણ કે દેશભક્તિ કોને ના ગમે યાર. બિલકુલ બિલકુલ. तेरे दामन से जो आए उन हवाओं को सलाम चूम लूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम सबसे प्यारी सुबह तेरी सबसे रंगी तेरी शाम तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तू ही मेरी હવે છે ને આ દિવાળી પછી દેવ દિવાળી આવે ને એટલે જુનાગઢ પરિક્રમા બધા કરવા જાય, બરોબર? એટલે ત્યારે જતા હોય ને તો આમ મોબાઈલ ખોલો ને એટલે બધી ગિરનારની જ રીલો આવે એમ, અને એક ગીત બધાને સ્ટેટસમાં ગયું, અને ખુદ હું પણ રાખું કે તારો રે ભરોસો ભાઈ, એક મને ગમતી એક કડી છે, અને તમને પણ કદાચ ગમે છે, કારણ કે ગાયું છે. યસ. ઊંચો છે ગરવો દાતા હાય હાય. ઊંચો છે ગરવો દાતા. આ એટલું મને પ્રિય છે હા, કે હું તમને શું વાત કરું. આ ભજન મને ખૂબ જ ગમે છે. અને નીચે જમિયલ શાહ દાતા ઊંચો છે એ ગરવો દાતા નીચે જમિયલ શાહ દાતા અને વચમાં ભવે સર ભારી ભારી રે એવો ગરવો દાતા ગિરનારી રે બાવો સાધુ ગિરનારી તમારા ભજનની લેર લાગી લાગી રે વો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી. આપણે સમજીએ કે 3 થી 4 મહાદેવના સોંગ અને એક જ કમ્પોઝ કરીને ગાવા હોય તો કેવી રીતે ગાઈ શકીએ? મતલબ કે સમજો કે આપણે આ ગીત ગાયું તો આના સિવાયના બીજા 3 એક જ સાથે આમ મતલબ એક Medley. હા એક બિલકુલ ગાઈ શકીએ. તો એ 4 સોંગ આપણે કદાચ મિક્સ કરીએ તો કેવી રીતે એને આમ ગવાય એમ? બિલકુલ કરી શકીએ. કેમ નહીં? શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરીને શિવ દર્શન એ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે
पतितने पावन करती हो संग की साहेली आज उमया जी से पूछे बात माई तेरो बड़ो भाई शंभुवर पाए आज तो हमारे द्वारे भोलेनाथ आए ओ શંકર પાર્વતી બેઉ વાદ વધે છે ને વેદ વધે છે સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः ક્યાં વાત. એટલે કઈ પેલું છે જ નહીં, બધું ઈઝી જ છે, મતલબ ગાતા આવડતું હોય તો. અને બાકી તો બહુ અઘરું પડી છે, કારણ કે એક ગીત ગાવું પણ કઠણ પડી જતું હોય ક્યારેક. હા, ના ના, કેમ નહીં. અને રાજસ્થાની કોઈ ગીત આપને ઘણા બધા ગીતો રાજસ્થાન, તો એમાંનું એક ફેમસ સોંગ છે, હું તમને સંભળાવું. केसरिया बाल मारे हे बाल केसरिया बाल आवो ने पधारो मारे पधारो मारे देशजी केसरिया बलम आवने पधारो मारे देश. રાજસ્થાનમાં છે ને પેલા કલાકાર ખેતા, શું નામ છે એમનું? એમણે જે હમણાં જે ગીત ગાયું હતું થોડો સમય થયો, પેલું હાથા મેં તલવારો વાળું, એ ખૂબ ચાલ્યું અને રાજસ્થાની લોકોએ બહુ પસંદ કર્યું હતું એ ગીતને. એની બે કડી આવડે? મેં સાંભળ્યું. ઓકે, તો આપણે એક ગુજરાતી કોઈ ગીત કે જે અત્યારનું લેટેસ્ટ જે હોય, અત્યારના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કોઈ એ ગીતને સારું એવી રીતે કમ્પોઝ કરીને બેઠાડ્યું હોય એવું કોઈ ગીત? ઘણા બધા પિક્ચરોમાં ગીતો મળે તો ખૂબ સારો, અને ખરેખર જીવનમાં એ ઉતારવા જેવા પણ છે ગીતો, એના શબ્દો પણ એવા છે. એવા તો ઘણા બધા ગીતો છે, પણ મને ગમતું એક ગીત તમને સંભળાવું તો અત્યારના યંગ જનરેશનને ગમે એવું ગીત છે, જે હું ઘણી વખત ગાતો પણ છું. કેરે કંદોરો કોટ માદોરો કેરે કંદોરો કોટ માદોરો તારા લહેરિયા ની લાલ લાલ ભાતે કે તારા લહેરિયા ની લાલ લાલ ભાતે મારું મોહી ગયું રે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું રે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું
મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું કે તને તને જાતા જોઈ પણ ઘટની વાટે, મારું મન મોહી ગયું રે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. કેવું તો નથી પણ કહી દઉં, એક ખાલી કડી કોઈનું દિલ તૂટ્યું હોય ને એમ, કારણ કે લોકોને બહુ ગમે છે એમ આજકાલ. અને નહીં ખબર નહીં કેવું ખબર કે એવા એવા ગીતો આવ્યા છે ને કે સાંભળ્યા પછી એમ થાય કે આપણી પાસે કઈ હતું નહીં તો આપણને એવું ફીલ થાય કે કેમ ભાઈ, એટલે ઘણી વખત એવું બહુ રીલ બહુ વાયરલ થઈ હતી. એ લાઈન હું તમને સમજાવું, એ હુક લાઈન જ સમજાવું. ઓકે. તમારી યાદ આવે છે મનોમન વાત થાય છે. નાઝીર સાહેબની ગઝલ છે. તમારી યાદ, તમારી યાદ, તમારી યાદ આવે છે મનોમન વાત થાય છે. હું સાંભળતો રહું છું ને હૃદયના ધબકાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવીને બાર બોલે છે. રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં. સ્વાભાવિક છે, તો જેને લાગે એને ખબર પડે, બાકી દુનિયાને તો મજાક લાગે. ઘણી વખત એવું થતું હોય. અને કાર્યક્રમ આપણો હવે થવાનો જે કાર્યક્રમ છે એને લઈને પણ એક ચર્ચા કે જો લોકોને ત્યાં આવવું હોય તો કેવી રીતે ત્યાં પહોંચી શકે, એના માટે પણ લોકોને નાનકડી બુક માય શો પર એની ટિકિટ અવેલેબલ હશે. ઓકે. અને ઠાકોરભાઈ દેસાઈ હોલ પર પણ ત્યાં ટિકિટ મળશે. એટલે હું આ ચેનલના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે ઘણા બધા બાળકો માનસિક રોગથી બીમાર હોય છે અને એ ડિસીઝની સારવાર માટે એક એકત્રિત ભંડોળ થાય અને એ બાળકોના રોગોનું નિવારણ થાય, એના માટેનો એક આ કાર્યક્રમ છે. તો એક જ અપીલ કરીશ કે બને એટલા લોકો વધારે આ કાર્યક્રમમાં આવે અને બહુ નાનકડું પણ યોગદાન કોઈ બાળકની જિંદગી બચાવી લેતું હોય છે. એટલે આ કાર્યક્રમમાં આવે એ બુક માય શો ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકે અને ઠાકોરભાઈ દેસાઈ હોલ છે ત્યાંથી પણ કોઈ ટિકિટ ખરીદી શકે છે. એટલે 21 તારીખ 21/3/2026 શનિવારની રાત્રે 9 થી 12 આ કાર્યક્રમ છે. તો દરેક અમદાવાદી અને આસપાસના દરેક ગામ અને શહેરોના લોકોને હું જયદેવ ગોસાઈ અપીલ કરું છું કે આપ સૌ આ કાર્યક્રમમાં આવો અને આવો સાથે મળીને એક સરસ મજાનું સેવાનું કાર્ય કરીએ. બિલકુલ. હવે જયદેવભાઈએ આમંત્રણ આપી જ દીધું છે તો હવે તો એમને ના નહીં પાડવાનું. બધા જ લોકો પહોંચી જજો, કારણ કે આ કાર્યક્રમ ખૂબ સારો થવાનો છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ શીખવાનું છે, ખૂબ સાંભળવાનું છે, લોકો આવવાના છે અને એક નવી પહેલ પણ આપણે કદાચ કહી શકીએ કે એક નવી પહેલ જે છે. અને જો કોઈ સારું કામ કરતો હોય તો એને જોઈને કોઈ બે લોકો વધારે સારું કામ કરશે તો એ થકી જો એ દિશામાં આગળ જાય તો ખૂબ સારી વાત છે. એમ કે બાકી આજકાલ લોકોને પોતાના માટે પણ ટાઈમ નથી મળતો, એ બીજાના માટે શું ટાઈમ કાઢવાના. એટલે અને કલાકાર થઈને જો એક બાળકો માટે, અને બાળક તો કહે કે ભગવાનનું રૂપ છે ભાઈ, અને બાળકને જોઈએ તો આપણને એવું થાય કે સાક્ષાત ભગવાન છે, તો એ ભગવાન માટે આપણું ન કરી શકે ને ભગવાન માટે આપણે ત્યારે તો સમય પણ એવો જ છે, એ ટાઈમ પણ એવો જ છે. એટલે સૌ કોઈ લોકો ફ્રી જ હોય તો ઘરે બેસવા કરતા ત્યાં આવે અને થોડું સાહિત્ય આપણા અંદર ઉતારી અને એ તરબોળ થઈ જાય સાહિત્યમાં, તો ઘણું બધું એમાંથી શીખવા જેવું છે. અને આજના જે કલાકારો છે એને સાંભળવા પણ ખૂબ જરૂરી છે, કારણ કે એની પાસેથી પણ નવા નવા શબ્દો મળે છે. કારણ કે આજે ટ્રેન્ડ જે છે ને ચાલે છે, ઘણી વખત રસ્તા પરથી પસાર થતા હોય મોટા મોટા કેફેઝ આવે તો એની અંદર ગિટાર વગાડતા હોય, પેલા પેડ વગાડતા હોય, પણ ગાતા ગુજરાતી ગીતો હોય, લોક સાહિત્યના ગીતો હોય. એટલે આપણને ગર્વ થાય એમ
કે ભલે ગામડું તો ઠીક છે, ગામડામાં તો છે જ સંસ્કૃતિ, પણ હવે તો શહેરની અંદર સંસ્કૃતિને માને છે લોકો, આપણને ગર્વ થાય એમ સાંભળતા. તો આજના યુવા કલાકારો આવું બધું આયોજન કરતા હોય તેમાં જવું જોઈએ, અચૂક જવું જોઈએ. ને ન્યૂઝરૂમ થકી પણ આપને અમે અપીલ કરીએ છીએ કે બુક માય શોમાંથી આપની ટિકિટ જે છે તે વહેલામાં વહેલી તકે બુક કરાવી લેજો. જે હોલ છે ત્યાંથી પણ તમને ટિકિટ મળી જવાની છે, ત્યાં પણ જઈને તમે અને તમારા ફ્રેન્ડ સર્કલ, મિત્રો, બધાને લોકોને કહી દેજો કે ભાઈ આ દિવસે આપણે ફિક્સ છે, ક્યાંય નથી જવાનું, બોક્સ ક્રિકેટે કેન્સલ નથી જવાનું, આપણે માત્ર ને માત્ર આપણે લોક સાહિત્યની વાતો, લોક સાહિત્યની કથા એ સાંભળવાની છે. અને જયદેવભાઈ જે છે એ આપણે મોજ કરાવવાના છે, તો એ સાંભળવા માટેનું આપણે અત્યારથી જ પ્લાનિંગ, હજુ તો ટાઈમ છે આપણી પાસે, ત્યાં સુધીમાં બધું જ જે છે તે થઈ જાય. હજી કાલ તો છે નહીં, આપણી પાસે ઘણો બધો ટાઈમ છે હજી, અને થઈ જશે. શું કેવું જયદેવભાઈ? બિલકુલ, હા. આ કાર્ય છે એ કોઈ નાના બાળક માટેનું છે, તો એમાં મારું પણ યોગદાન છે. આવો સાથે મળીને આ કાર્યને વધાવીએ અને માત્ર જ લોક સાહિત્ય કે લોકગીત નહીં, પણ ફિલ્મી ગીત, સૂફી, ગઝલ, ગુજરાતી કેટલાક ગીતો, થોડું ફ્યુઝન, થોડું ક્લાસિકલ અને લોકગીતો, અત્યારના ગીતો, ઘણું બધું ગાવાનું છે. ત્યાં હું અલગ અલગ આયામો સંગીતના છે, બધા હું પરફોર્મ કરવાનો છું. તો આવો આપણે મળીએ તારીખ 21/3/2026 ઠાકોરભાઈ દેસાઈ હોલ, રાત્રે 9 થી 12. બિલકુલ, સૌ કોઈ લોકો પહોંચી જજો. અને આમંત્રણ અપાઈ ગયું છે ને ટિકિટ પણ આપણે બુક માય શોમાંથી મળી જવાની છે, તો હવે વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને હા, જયદેવભાઈને ફોલો કરજો બધી જ જગ્યાએ, એમને લાઈક, શેર, સબસ્ક્રાઇબ એમની ચેનલને પણ કરજો, કારણ કે ખૂબ સારા કલાકાર છે અને ખૂબ સારી રીતે ગાય છે. કારણ કે તમે આખો કાર્યક્રમ જોયો ને, જેની અંદર જે ગીતો ગાયા છે, તો આપણને એમ થાય કે આ તો વચ્ચે વચ્ચે આપણે વાતો ચીતો કરતા જતા હોય, પણ જ્યારે કન્ટિન્યુઅસ કોઈ કાર્યક્રમો અને ગીતો ચાલતા હોય તો હું તો ઊભો નથી જ થવાનો, તો પછી જેને ગમે છે એ તો ત્યાંથી ઊભા નથી જ થવાના. એટલે આ કાર્યક્રમમાં સૌ કોઈ લોકો, અને મોટી સંખ્યામાં, ભરચક આખો હોલ ભરાઈ જાય ને એટલી સંખ્યામાં આપણે લોકો ત્યાં ભેગા થઈએ અને કાર્ય જે છે એને વધાવી લઈએ, બસ એવી એક આશા રાખીએ છીએ. અમારો કાર્યક્રમ તમને કેવો લાગે અને કલાકાર તમને કેવા લાગ્યા, ગીતો કેવા લાગ્યા, અમારા કમેન્ટ બોક્સમાં ખાસ એ લખીને જાજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.